બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે સુરતના રાંદેર રોડ ખાતે આવેલ સરસ્વતી વિદ્યાલય દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે। અહીં રાત્રિ શાળા શરૂ કરવામાં આવી છે, જે સાંજે 6:30 થી 10 વાગ્યા સુધી રાત્રિ વર્ગો ચલાવવામાં આવે છે, જ્યાં વિદ્યાર્થીઓ આવે છે અને એક સાથે વાંચન કરે છે। સાથે ત્યાં વિદ્યાર્થીઓની સાથે શિક્ષક પણ છે, જે તેમને કોઈ ડાઉટ હોય તો એ શિક્ષકો દ્વારા સોલ્વ કરી આપવામાં આવે છે। આ રાત્રિ શાળામાં 85 થી વધુ વિદ્યાર્થીઓ આવે છે અને આ રાત્રિ શાળાનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓ ઘરે એકલામાં વાંચન નથી કરતા, તેઓ ગ્રુપમાં વાંચન કરી શકે, એક પોઝિટિવ વાતાવરણ તેમને મળે અને સારું પરિણામ લાવવા તેઓને મદદ મળે। ત્યારે વિદ્યાર્થીઓ પણ હોશે આ રાત્રિ શાળામાં આવે છે અને બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કરે છે। રિપોર્ટર નૈતિક રેશમવાળા, અભિક્રાઇમ ન્યૂઝ, સુરત। મારું નામ પલ્લવી બારોટ છે। હું શ્રી સરસ્વતી વિદ્યાલયમાં આચાર્ય તરીકેની ભૂમિકા અદા કરું છું। ગયા વર્ષથી અમે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ફેબ્રુઆરી મહિનામાં રાત્રિ શાળાનું આયોજન સ્ટાર્ટ કર્યું છે। આ વર્ષે પણ અમે રાત્રિ શાળા ચલાવી રહ્યા છીએ। 27 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી રાત્રિ શાળાનું આયોજન શાળામાં કરેલ છે, જેમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ શાળામાં આવીને પોતાના આયોજન પ્રમાણે પોતાના સબ્જેક્ટનું બેસીને વાંચન કાર્ય કરે છે અને આ વાંચન કાર્ય કરતા તેમને કોઈ પણ ડાઉટ્સ હોય તો એ બીજા દિવસે પોતાના સબ્જેક્ટ ટીચર્સને મળીને ડાઉટ્સ ક્લિયર કરતા હોય છે। આ રાત્રિ શાળા ચલાવવાનો મુખ્ય આશય એ છે કે બાળકોને ઘરે પૂરતું વાતાવરણ ઘણી વખત નથી મળતું હોતું, એક અવાજ ને બધું ડિસ્ટર્બન્સ થતું હોય છે, માટે શાળામાં અમે એમને યોગ્ય ભાવાવરણ આપી શકીએ અને એકાગ્રતાપૂર્વક માત્ર ને માત્ર વાંચન કાર્ય કરી શકીએ, માટે અમે આ રાત્રિ શાળાનું આયોજન કરીએ છીએ।